લાકડીયા ગ્રામજનો દ્વારા જે રજૂઆત હતી કે ઘણા સમયથી ગુજરાત સરકારનું નિગમનું એસટી નિગમનું પરિપત્ર હોવા છતાં પણ એસટી બસો જે બાયપાસ જતી હતી હાઈવેમાંથી, ત્યારે છેલ્લા 3 દિવસથી લાકડીના ગ્રામજનો તેમજ શહીદ ભગતસિંહ સેના દ્વારા જે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે તમામ બસો છે તે ગામમાં લેવામાં આવે અને ગામના તમામ મુસાફરોને જે નિગમની સુવિધા છે એનો લાભ મળી રહે. એના અનુસંધાને આજે જે 3 વાગે જે હાઈવે જામ કરવાનું કોલ આપેલું હતું, જેના અનુસંધાને ભુજ એસટી નિયામક શ્રી તેમજ ભચાઉ એસટી ડેપો મેનેજર શ્રી મયુરભાઈ, શ્રી રાપર ડેપો મેનેજર જોશીભાઈ તેમજ ટ્રાફિક આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર શ્રી નાગજીભાઈ દ્વારા આજે આ કાર્યક્રમની અંદર સહભાગી બની અને તમામ જે એસટી બસો જે બાયપાસ જતી હતી તેમને સૂચના આપી અને લાકડીયા ગામની અંદરથી લેવાની અને લાકડીયા ગામની અંદર કોઈ પણ મુસાફર જે એસટી નિગમની સુવિધા છે એનાથી કોઈ વંચિત ન રહી જાય તેવી સૂચનાઓ આપવામાં આવી અને સાથે બાંયધરી આપવામાં આવી છે. આગામી સમયની અંદર કોઈ પણ બસ જો બાયપાસ જશે તો એના ડ્રાઈવર અને એના કંડક્ટર ઉપર શિક્ષાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આજે અમે શહીદ ભગતસિંહ સેના દ્વારા તેમજ લાકડીના ગ્રામજનો દ્વારા જે અમારો 3 વાગ્યાનું હાઈવે કોલનું જે હતું તેને અમે મોકઅપ કરી છે અને આશા રાખી છે ગુજરાત સ્ટેટ પરિવહન નિગમને કે લાકડીયાના જે મુસાફરો છે તેમને એસટીની સેવાનો લાભ મળતો રહે અને તમામ એસટીઓ લાકડીયા ગામમાંથી પસાર થાય અને લાકડીયા ગામને લાભ મળે.